જય હિન્દ, વંદે માતરમ. મારા વહેલા મિત્રો, 7 કરોડની ટ્રીક, સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની ટ્રીક ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચોકડી ગુણાકાર. તમે આ વિડીયો જો, આ ચેનલ, આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે, તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. પણ એ પહેલા ગઈકાલનો આગલો જોરદારનો ચાકા જેવો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આખો વિડીયો જોજો અને ફેસબુક પેજ નિરલ અઘારા, ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની એવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે. ચાલો સ્પોકન ઇંગ્લિશના વાક્ય બનાવવાની મેથડ લીક. સ્પોકન ઇંગ્લિશના વાક્ય છે ને એક પ્રકારના આજ્ઞાર્થ વાક્ય છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે આજ્ઞાર્થ વાક્ય કહેવાય કોને? આજ્ઞાર્થ વાક્ય એટલે કે આજ્ઞા હંમેશા સામેવાળા વ્યક્તિ એટલે કે સાંભળનાર વ્યક્તિને આપવામાં આવે છે. હું કંઈક બોલતો હોય, તમે સાંભળતા હોય, હું તમને કોઈ કામ કરવાનું કહું, અથવા તમે બોલતા હોય, હું સાંભળતો હોય, તમે મને કંઈક કહો. જો આજ્ઞા એટલે કે વિનંતી, હુકમ, સલાહ, સૂચન, આદેશ, ધમકી, ચેતવણી, પ્રેમથી કોઈ ક્રિયા કરવાનું કહે અથવા કોઈ ક્રિયા કરવાનું ન કહે, એને કહેવાય છે આજ્ઞાર્થ વાક્ય. હું શું કહું? અહીં આવો. આમાં કર્તા ઇનબિલ્ટ હોય છે, ક્રિયા થતી હોય પણ કર્તા ઇનબિલ્ટ હોય છે. સીટ ડાઉન, બેસી જાઓ. આમાં કોઈક બોલતું હોય, કોઈક સાંભળતું હોય. ત્યાં જાઓ, કોઈક બોલતું હોય, કોઈક સાંભળતું હોય. હું તમને એમ કહું કે મેસેજ મોકલો, તો આમાં હું બોલું, તમે સાંભળો હો અને મેસેજ મોકલો. આ ક્રિયામાં કર્તા ઇનબિલ્ટ હોય છે. આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં જ હોય છે. આજ્ઞાર્થ વાક્ય હકાર અને નકાર. હકાર વાક્ય હોય તો શરૂઆત થાય છે મૂળ ક્રિયાપદથી. એ પહેલા શબ્દ આવ્યો V1, V1 પછી અન્ય શબ્દ જે હોય તે. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળું રૂપ, V5 S અથવા ES વાળું રૂપ. જસ્ટ એક્ઝામ્પલ: ગો, વેન્ટ, ગોન, ગોઈંગ ને ગોઝ. રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ. ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. પ્લે, પ્લેડ, પ્લેડ, પ્લેઇંગ, પ્લેઝ. હવે તમે જોવો જોઈએ અને પાછળથી ભાષાંતર થાય, બીજું કાંઈ નહીં. અહીં આવો. અને જો નકાર વાક્ય હોય તો શરૂઆત થાય છે ડોન્ટ થી. તો પ્રશ્ન થાય કે સર ડોન્ટ જ કેમ આવ્યું, ડીડન્ટ કેમ નું આવ્યું, ડઝન્ટ કેમ નું આવ્યું? અને હકાર વાક્ય હોય તો સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય V1 પ્લસ એટલે મીન્સ કે મૂળ ક્રિયાપદ અને પ્લસ જે હોય તે XYZ. નકાર વાક્ય હોય તો આની આગળ આવી જાય ડોન્ટ. યાદ કરો, આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં હોય છે અને વર્તમાન કાળના આ નકાર વાક્ય છે. વર્તમાન કાળના નકાર વાક્યમાં બે શબ્દ આવે છે, ડુ અને ડઝ. અને એમાં સામેવાળો વ્યક્તિ હોય. સામેવાળો વ્યક્તિ હોય એટલે તો સાંભળતો હોય એટલે કેમ આવે? યુ. અને યુમાં શું આવે છે? ડુ. અહીં આવો તો આવું એટલે કમ, અહીં એટલે હિયર. અહીં આવો ચોકડી થાય. જો ચોકડી ગુણાકાર કરવાનું. અહીં આવો પાછળથી ભાષાંતર થાય, આવું એટલે કમ અને અહીં એટલે હિયર. આ જ વાક્ય અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. કરોડો વાક્ય છે હો, આખો વિડીયો જોજો. સાદા વર્તમાન કાળના નકાર વાક્યમાં ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. આજ્ઞાર્થ વાક્ય સામેવાળા વ્યક્તિ માટે હોય છે એટલે કે સાંભળનાર વ્યક્તિ માટે હોય છે, કે જે સાંભળનાર વ્યક્તિ યુમાં આવે છે અને આપણને ખબર છે યુ સાથે ડુ આવે છે નકાર વાક્યમાં. એટલા માટે નકાર વાક્યમાં ડુનો ઉપયોગ થાય છે, ડઝનો ઉપયોગ થતો નથી. અને ડીડ આવે છે ભૂતકાળમાં. ને ભૂતકાળમાં તો થાય નહીં, કારણ કે સ્પોકન ઇંગ્લિશના વાક્ય હંમેશા વર્તમાન કાળમાં હોય છે. આ બે નિયમ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આવું તમે જોયું હશે નહીં. તમે જો તો ખરા એવો નિયમ. કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. પ્રિપોઝિશન કોને કહેવાય? ઇન, ઓન, બિફોર, આફ્ટર, ફોર, ફ્રોમ, બિટવીન. એના પછી
હંમેશા કર્મ વિભક્તિ આવે છે. જોઈએ આપણે મારી સાથે. કરો પાછળથી ભાષાંતર. સાથે એટલે વિથ મી. જો વિથ મી, વિથ આઈ નહીં. અમારા માટે, અમારા માટે. તો ફોર વી નહીં, ફોર અસ. તમારા માટે, ફોર યુ. તમારા પહેલા, પહેલા એટલે બિફોર. તમે એટલે યુ, બિફોર યુ. અને આ યુ છે તે કર્મનો યુ છે. તેની પાછળ અથવા તેના પછી અથવા તેના પછી અથવા તેના પાછળ. તો આફ્ટર હિમ છોકરા માટે, છોકરી માટે હર આવે. તેઓની પાસેથી, પાસેથી મીન્સ કે ફ્રોમ, ફ્રોમ ધે નહીં, ફ્રોમ ધેમ. અને કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. ક્રિયાપદને આઈએનજી લાગે છે. આ જોઈ લે એક મારી સાથે. મારી સાથે, સાથે એટલે વિથ. અને મારી સાથે વિથ આઈ નહીં, સાથે એટલે વિથ, વિથ મી. કર્મ વિભક્તિ. વાંચવા માટે, વાંચવા માટે. માટે એટલે ફોર અને વાંચવું એટલે રીડ. તો ફોર રીડ નહીં, યાદ કરો નિયમ ગ્રામરના આ બંને નિયમ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયું હશે નહીં. કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. વાંચવા માટે તો ફોર રીડ નહીં, ફોર રીડિંગ. બનાવવામાં, માં એટલે ઇન. બનાવવું એટલે મેક, તો ઇન મેકિંગ. શીખવા માટે, માટે એટલે ફોર અને શીખવું એટલે લર્ન, તો ફોર લર્નિંગ. તમને પૂછ્યા વગર, વગર એટલે વિધાઉટ. પૂછવું એટલે આસ્ક ઉપરથી, આસ્કિંગ, વિધાઉટ આસ્કિંગ યુ. જમ્યા પહેલા, પહેલા એટલે બિફોર અને ખાવું એટલે ઈટ, બિફોર ઇટિંગ. રમ્યા પછી, આફ્ટર પ્લેઇંગ. આફ્ટર પ્લેઇંગ. હકાર વાક્ય હોય તો મૂળ ક્રિયાપદ, નકાર વાક્ય હોય તો ડોન્ટ. નકાર વાક્ય હોય તો ડોન્ટ. ચાલો હવે તમે જો ઢગલા બંધો. પાછળથી ભાષાંતર થાય, બીજું કાંઈ નહીં. મને પૂછો, મને પૂછો. જો મને પૂછો હકાર વાક્ય છે. પૂછવું એટલે આસ્ક. મને યાદ કરો અને ક્રિયાપદ પછી કર્મ વિભક્તિ આવે. આમાં આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ કરતા સ્પોકન ઇંગ્લિશમાં કરતા ક્યાંય આવશે જ નહીં. 99% નહીં આવે, કર્મ જ આવશે. આસ્ક મી. મને પૂછતા નહીં, ડોન્ટ આસ્ક મી. આપણે હવે યાદ કરો, મને મોકલો સ્ટેટસ વોટ્સઅપનું, સેન્ડ મી. આપણે કોઈ દી બોલ્યા સેન્ડ આઈ. મને આપો, ગીવ મી. મને કયો, ટેલ મી. બરાબર. મારા સાથે, ચાલો એ પેલા કાંઈ, ચાલો મને પૂછો, આસ્ક મી. મારા પહેલા આવતા નહીં. નકાર વાક્ય છે નહીં, તો ડોન્ટ. આવું એટલે કમ. પહેલા એટલે બિફોર. અને મારા પહેલા બિફોર મી. ડોન્ટ કમ બિફોર મી. ડોન્ટ કમ બિફોર મી. ચાલો મારા સાથે આવો. આવું એટલે કમ. સાથે એટલે વિથ. પાછળથી ભાષાંતર થાય, મારા સાથે વિથ મી. મારા સાથે આવો, કમ વિથ મી. મારા માટે આવો, કમ ફોર મી. મારા પહેલા આવો, કમ બિફોર મી. મારા સાથે આવો, કમ વિથ મી. મારા સાથે આવતા નહીં, ડોન્ટ કમ વિથ મી. સમયસર આવો. આવું એટલે કમ અને સમયસર એટલે ઓન ટાઈમ. કમ ઓન ટાઈમ. મોડા આવતા નહીં. નકાર વાક્ય છે તો શું આવશે પહેલે, ડોન્ટ. આવું એટલે કમ અને મોડું એટલે લેટ. મારા માટે રોકાવો. રોકાવું એટલે સ્ટે. માટે એટલે ફોર. મારા માટે તો ફોર મી. હંમેશા કર્મ વિભક્તિ. મને યાદ કરાવો એ પહેલા યાદ કરવું. આપણે ખુદ યાદ કરતા હોય તો રિમેમ્બર, યાદ કરાવતા હોય તો રિમાઇન્ડર. અને આના પછી હું તમને 2-3 વાક્ય આપીશ, નીચે તમે કોમેન્ટ કરી નાખજો, તમારું હોમવર્ક છે. મને યાદ કરાવવું. યાદ કરાવવું એટલે રિમાઇન્ડર. અને મને તો મી. મને પૂછો, આસ્ક મી. મને કયો, ટેલ મી. મને આપો, ગીવ મી. કાંઈક કહો. કેવું એટલે સે અથવા ટેલ. પણ સાંભળનાર હોય, કર્મ વિભક્તિ હોય તો ટેલ આવે. કર્મ વિભક્તિ ન હોય તો સે લખાય. સે. કાંઈક, કાંઈક તો કયો. સમથિંગ એટલે કાંઈક. બધું, એવરીથિંગ. કાંઈ નહીં, નથિંગ. કંઈ પણ, એનીથિંગ. મને આપો. આપવું એટલે ગીવ. મને એટલે મી.
ગીવ આઈ નહીં, ગીવ મી. ગીવ માય નું આવે. તેણીની સાથે કામ કરો. કામ કરવું એટલે વર્ક, સાથે એટલે વિથ. તેણીની સાથે છોકરીમાં કર્મ વિભક્તિ શું આવે? હર. ત્યાં રમતા નહીં, એ પેલા ત્યાં રમો તો પ્લે ધેર. ત્યાં રમતા નહીં તો નકાર વાક્યમાં ડોન્ટ. રમવું એટલે પ્લે અને ત્યાં એટલે ધેર. અહીં એટલે હિયર. ચા પીવો, પીવું એટલે ડ્રિંક અને ચા એટલે ટી. મારા માટે રાહ જુઓ, રાહ જોવી એટલે વેટ. માટે એટલે ફોર અને મારા માટે તો ફોર મી. કરોડો વાક્યો પાછળથી ભાષાંતર થાય, બીજું કાંઈ નહીં. અંગ્રેજી બોલો, સ્પીક ઇંગ્લિશ. અંગ્રેજી લખો, રાઇટ ઇંગ્લિશ. અંગ્રેજી શીખો, લર્ન ઇંગ્લિશ. મને મદદ કરો, હેલ્પ મી. રૂપિયા ગણો, કાઉન્ટ મની. માત્ર ને માત્ર હંમેશા મૂળ ક્રિયાપદ તમે જોઈ શકો છો. અને સ્પોકન ઇંગ્લિશના હકાર વાક્ય હોય તો શરૂઆત થાય છે હંમેશા મૂળ ક્રિયાપદથી. તમે જોઈ શકો છો, વેઇટ, ડ્રિંક, વર્ક, ગીવ, સે, સ્ટે, કમ, આસ્ક. હંમેશા મૂળ ક્રિયાપદ. ભૂતકાળનું રૂપ નો આવે, આઈએનજી નો આવે, એસઈએસ નો આવે. ત્યાં રાહ જુઓ, રાહ જોવી એટલે વેઇટ. ત્યાં એટલે ધેર. હવે યાદ કરો, બેસી જાઓ, સીટ ડાઉન. અહીં આવો, કમ હિયર. ત્યાં જાઓ, ગો ધેર. કાંઈ ખાવ, ઇટ સમથિંગ. ગાડી લઈને આવો, આવું એટલે કમ. જો ચાલો, ગાડી લઈને આવો, બાઇક લઈને આવો, કોઈ પણ વાહન લઈને આપણે આવતા હોય તો એમાં આવે છે બાય. અને ગાડી તો કમ બાય કાર. સમય બગાડતા નહીં, નકાર વાક્ય છે તો ડોન્ટ. બગાડવું એટલે વેસ્ટ. સમય એટલે ટાઈમ. કાંઈક ખાઓ, ખાવું એટલે ઈટ અને કાંઈક એટલે સમથિંગ. સમથિંગ. અંગ્રેજીમાં બોલો, બોલવું એટલે સ્પીક. માં એટલે ઇન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. વિષય અથવા ભાષાના નામની આગળ આર્ટિકલ આવે નહીં. અંગ્રેજીમાં લખો, રાઇટ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં ટાઈપ કરો, ટાઈપ ઇન ઇંગ્લિશ. ધીમે ધીમે ચાલો, ચાલવું એટલે વોક. ધીમે ધીમે એટલે સ્લો. આ વિશેષણ છે, પરંતુ કોઈ પણ ક્રિયામાં વધારો કરનાર શબ્દને કહેવાય છે ક્રિયા વિશેષણ. અને વાક્યના અંતે હોય છે અને વિશેષણની પાછળ એલવાય આવે છે. વોક સ્લોલી. ધીમે ધીમે લખો, રાઇટ સ્લોલી. તેણીને આપતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. આપવું એટલે ગીવ. તેણી કર્મમાં હર. અમને મદદ કરો, મદદ કરવી એટલે હેલ્પ. અમને, આપણને એટલે અઝ. હેલ્પ અઝ, હેલ્પ મી, હેલ્પ હિમ. રૂપિયા ચૂકવો, ચૂકવવું એટલે પે અને રૂપિયા એટલે મની. અંગ્રેજી શીખો, શીખવું એટલે લર્ન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તે ભૂલતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. ભૂલવું એટલે ફોરગેટ અને માફ કરવું એટલે ફોરગીવ. અને તે કઈ વસ્તુ હોય, જે હોય તે, તો એમાં શું આવે છે? ઈટ. તેના વિશે વિચારો, વિચારવું એટલે થિંક. વિશે એટલે અબાઉટ. અને તેના વિશે કોઈ છોકરો હોય તો હિમ, છોકરી હોય તો હર. જસ્ટ એક્ઝામ્પલ, છોકરો છે તો હિમ. ત્યાં બેસતા નહીં, ત્યાં બેસો, સીટ ધેર. ત્યાં બેસતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ. સીટ ધેર. રવિવારે મળો, મળવું એટલે મીટ. રવિવારે એટલે સન્ડે. પણ યાદ રાખજો મારા વાલા મિત્રો, વારના માત્ર ને માત્ર એકલા વારના નામની આગળ ઓન આવે છે. મીટ ઓન સન્ડે. શનિવારે આવો, કમ ઓન સન્ડે. રૂપિયા ગણો, ગણવું એટલે કાઉન્ટ. રૂપિયા એટલે મની. રૂપિયા ગણતા નહીં, ડોન્ટ કાઉન્ટ મની. તમે જુઓ તો ખરા, કરોડો વાક્યો ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો. સ્પોકન ઇંગ્લિશના વાક્યો ચોકડી ગુણાકાર થાય. હકાર વાક્ય હોય તો મૂળ ક્રિયાપદથી, નકાર વાક્ય હોય તો ડોન્ટથી. હવે તમને આવડી જાય. અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં બોલતા નહીં, ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. અહીં આવો, કમ હિયર. અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. મને પૂછો, આસ્ક મી. મને પૂછતા નહીં, ડોન્ટ આસ્ક મી. ત્યાં રમો, પ્લે ધેર. ત્યાં રમતા નહીં, ડોન્ટ પ્લે ધેર. તમે જોવો તો ખરા. ચા પીવો, ડ્રિંક ટી. ચા પીતા નહીં, ડોન્ટ ડ્રિંક ટી. ગાડી ચલાવો, ડ્રાઈવ અ કાર. ગાડી ચલાવતા નહીં, ડોન્ટ ડ્રાઈવ અ કાર. બરોબર. તે લિયો, ટેક ઇટ. તે લેતા નહીં, ડોન્ટ ટેક ઇટ. મને યાદ કરાવો,
રિમાઇન્ડ મી, મને યાદ કરાવતા નહીં, ડોન્ટ રિમાઇન્ડ મી. ચાલો તમારા માટે સોરી માફ કરજો આપું છું, પણ એ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખજો, 5 સબસ્ક્રાઈબર કરાવજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી સહેલું કાંઈ છે નહીં. આવી મેથડ તમે ક્યાંય જોઈ હશે નહીં. બરાબર. ચાલો આપો એટલે ગીવ. જસ્ટ એક્ઝામ્પલ, તે આપો કઈ વસ્તુ છે, તે આપતા નહીં. હકાર વાક્ય હોય તો આપવું યાદ કરો, ગીવ તે એટલે ઇટ, ગીવ ઇટ. તે આપતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ, આપવું એટલે ગીવ, તે એટલે ઇટ, ડોન્ટ ગીવ ઇટ. ચાલો મારા સાથે રમો, મારા સાથે રમો. તેણીના પહેલા જતા નહીં, તેણીના પહેલા જતા નહીં. એકલા રોકાતા નહીં, એકલા રોકાતા નહીં. અને કાંઈક ખરીદો, કાંઈક ખરીદો. ચાલો મારા સાથે રમો, તેણીના પહેલા જતા નહીં, એકલા રોકાતા નહીં, કાંઈક ખરીદો. આ ચારેયનું તમે નીચે કોમેન્ટ કરી નાખજો. હોમવર્ક છે તમને. આ વિડીયો કેવો લાગ્યો 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને, તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો હતો. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખજો. લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગઈકાલનો આગલો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને ટૂંક સમયમાં મેગા ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર 90 દિવસ માટે આવી રહ્યો છે. અને ફટાફટ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો કે જેથી તમને નોટિફિકેશન મળી જાય. દરરોજ રાત્રે 9 વાગે આપણી ચેનલમાં હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. એ પહેલાં સ્પોકન ઇંગ્લિશની ટ્રીક યાદ રાખો. પાછળથી ભાષાંતર થાય ચોકડી ગુણાકાર. અને આ 2 નિયમ ખાસ યાદ રાખજો. કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે અને કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. સાદો ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. હવે તમે જુઓ, હું રમવા માટે આવીશ, આઈ વિલ કમ ફોર પ્લેઇંગ. હું શીખવા માટે આવીશ, આઈ વિલ કમ ફોર લર્નિંગ. હું રોકાવા માટે આવીશ, આઈ વિલ કમ ફોર સ્ટેઇંગ. હું ખાવા માટે આવીશ, આઈ વિલ કમ ફોર ઇટિંગ. તમે જોવો તો ખરા. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. એ પહેલાં અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.